હુઈ જા અત્યારમાં હલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક આ નવા વ્લોગમાં. ને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. વાગી ગયા છે 12, 12:15 કે 12:30 થવા આવ્યા છે. ને હસ્તી જતી રહી છે સ્કૂલે. હસ્તી ને મીનાબેન નીચે જતા હતા ને તો મેં કીધું હસ્તીને આંટી જોડે જતી રહે, એટલે ગેટે મીનાબેન લેતા ગયા છે. ને ઢબુબેન આજ ક્યારના હવારમાં 7 વાગ્યામાં ઉઠી ગયા હતા, એટલે જો એ રીતે કાર્ટૂન જોવા બેઠી ગઈ છે. હવે બપોરે ઊંઘી જાય ને, બપોરે ક્યારેય નહીં ઊંઘતી ને, બપોરે ઊંઘાડું ને એ દિવસે રાતે 1-2 વાગે કે એમ કઈક ઉઠે, એટલે બપોરે એને ઊંઘાડતી જ નથી. પણ આજ વેલા હુઈ ગઈ ને, ઓલા વેલા ઉઠી ગઈ ને, એટલે આજ બપોરે હુઈ જાહે. તો બસ હાલો ને, હવારમાં તો એટલા કામ વધી જાય ને કે ક્યાંથી શરૂઆત કરવી ને એ જ ખબર નહીં પડતી. સવારે ટિફિન બનાવવાનું, નાસ્તો બનાવવાનો ને, એમાં જોડે જોડે ઢબુ ઉઠી જાય કા અથર્વ ઉઠી જાય, એટલે કામનું સેટિંગ વિખાઈ જાય છે. તો બસ કઈ નહીં, તો બસ કામ તો જો અડધું 50% જેવું થઈ ગયું છે. જો કે વાસણ ઘસી દીધા છે, કચરો નીકળી ગયો છે, ટોયલેટ બાથરૂમ ધોઈ દીધા છે, ઢબુબેનને નવડાવી દીધા છે. અથર્વને નાવાનું બાકી છે, પણ હવે પેલા કપડા હજી મશીનમાં ફરે છે ને એને નવડાવવાનું બાકી છે. પણ પેલા હું પોતું મારી દઉં ને, ત્યાં સુધી પાણીમાં રમશે ને બાથરૂમમાં, ત્યાં સુધીમાં હું પોતું મારી દઉં ને પછી એને નવડાવીશ. તો ચલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ને રસોઈ તો અમારી સવારે ટિફિન બનાવું તો જોડે જોડે બનાવી જ દઉં છું. પછી સવારે બનાવવું એ પ્લેટફોર્મને સાફ કરી દઉં ને, તો 12 વાગે માંડ ફ્રી થઈ હોય તો પાછી 1-1.5 વાગે પાછું જમવાનું થાય અમારે, તો એ બનાવું તો પાછું બધું એનું થાય. એટલે સવારમાં ટિફિન બનાવું તો જોડે જોડે બનાવી જ દઉં છું. તો બસ સારું, હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય, મારા વિડીયો તમને જોવાના ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેને સબસ્ક્રાઈબ કર્યું છે એને દિલથી થેન્ક યુ સો મચ. ને બસ આવો નવો સાથ ને સપોર્ટ આપતા રહેજો. ને તમે સાથ નહીં આપો તો કોણ સાથ આપશે? તો બસ ચલો હાલો સબસ્ક્રાઈબ કરી દો ને હું મારું કામ બતાવી દઉં. ને અથુભાઈ ને ઉધરસ થઈ ગઈ છે, તો કાલે મારા નણંદને ત્યાંથી ગુરુકુળેથી પ્રસાદી આવીને મોકલાવી છે. તો એ બોક્સ જોઈ ગયો ને, તો કે ના મને લાડુ જ દે, એમ લાડુ જ દે પ્રસાદી માટે રડતો હતો. પણ હું કહું નથી, જો ફિનિશ થઈ ગયું. પણ એને ખબર હતી એક લાડુ એમાં જોઈ ગયો હતો ને, એટલે તો કે નહીં મને ખાવું જ છે. તો ના છૂટકે પછી અડધું એને ખવડાવ્યું ને અડધું હું ખાઈ ગઈ. તો બસ સારું, હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો. હાલો ગાઈસ, તો જો વાગી ગયા છે 2 અને ઢબુને અથર્વને ખવડાવીને બેયને ખવડાવી દીધા છે. ને હું બેસી ગઈ છું જમવા. તો જમવામાં છે સેવ ટમેટાનું શાક, રોટલી, દૂધ છે. શરદી જેવું છે ને એટલે છાશ નહીં ખાવી. દૂધ લીધું, દૂધ હજી લેવાનું બાકી છે. આ ઢબુને ખવડાવ્યું હતું ને એમાંથી એટલું પડ્યું છે. ને બસ ગાંઠિયા. તો ચલો ચલો બધા જમવા. ને તમે જમી લીધું છે કે નહીં? તમે મારી જેમ મોડું કરો છો કોમેન્ટ કરીને જરા કહેજો. તો હારું હાલો હવે જમી લઈ, અને પછી હજી કાલે અડધા કપડાને ઇસ્ત્રી કરી ને જે ગામડે થાય ને કપડાની ઇસ્ત્રી કરવાની હજી કામકાજ ચાલુ છે. તો બસ કઈ નહીં, હવે આ તો મારી સાડીઓને એવું છે 2-3, અને 2-3 સાડી બહાર દઈ દીધી છે. તો ને અથર્વના કપડા છે, બસ એ આજ ઇસ્ત્રી કરવાની છે. પણ જો હવે અથુભાઈ કેટલી ઘડી હોવે એના ઉપર આધાર છે. તો બસ હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો.
હેલો ગાઈસ, તો જો કાલે મલાઈ ભેગી થઈ હતી ને અઠવાડિયાની, તો કાલે દહીં નાખીને મૂકી દીધી હતી. એટલે જો આજે સરસ થઈ ગયું છે, જામી ગયું છે. એટલે બ્લેન્ડર ફેરવી અને માખણ કાઢવાનું છે. તો બસ હાલો માખણ કાઢી લઈ ને પછી ઘી ગરમ કરવા મૂકી દઈએ. તો તમે મારા આજે મલાઈ ભેગી કરો છો કે નહીં, કોમેન્ટ કરીને કહેજો. તો જો ફાઇનલી કેટલા વાગી ગયા છે ખબર છે? અહીંથી દેખાય તો ફાઇનલી 9:45 વાગી ગયા છે. એટલે જો કે 9:30 થયા છે, અમારી ઘડિયાળમાં થશે 9:30. તો હજી મારે રસોઈ બનાવવાની બાકી છે. રસોઈમાં બનાવવાની છે ભાખરીનો લોટ બાંધી દીધો, હાથ ભાખરી બનાવવાની છે. શું છે દીકા? ને ગાંઠિયાનું શાક બનાવવાનું છે, પણ દીકિયાની લોકો છે ગોતા અત્યારે. એટલે ત્યાં એની સાઈડ ચાલુ છે, એટલે ત્યાં છે એટલે મોડું થાય. એટલે નીકળી ગયા તો ભાઈ હાલો લોટ બાંધી દો ને ભાખરી કરી નાખું. ઢબુને એ લોકોને સાદું કરી ને ખવડાવી દીધું. ને ડીકે ને રાહુલ મારે 3ને બાકી છે. તો બસ સારું હાલો ભાખરી બનાવી નાખું અને ગાંઠિયાનું શાક ખાવું છે. અને એટલે ગાંઠિયાનું શાક બનાવીશ, પણ એ ડીકે આવે ને તો એ બનાવીશ. હજી એવું કહેતા હતા કે 10:15 હું આવીશ. તો બસ કંઈ નહીં, હાલો ગાંઠિયાનું શાક બનાવી નાખું અને ભાખરી બનાવવાની શરૂઆત કરી દઉં. ને બસ આજનો વ્લોગ કરી દઈશ અહીં પૂરો. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ને બસ ફરી મળીએ કાલે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ. ને બસ આવો સાથ ને સપોર્ટ આપતા રહેજો.